રાજ્યની 13 સરકારી યુનિવર્સિટીઓમાં BA, BCom, BSc, BBA, BCA સહિતના યુજી કોર્સની બેઠકો પર પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રક્રિયાના અંતિમ દિવસે મંગળવારે જીકેએસ ગુજરાત યુનિવર્સિટી કોમન એડમિશન પોર્ટલનું સર્વર ડાઉન રહ્યું હતું, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શક્યા નહોતા. સર્વર ઠપ રહેતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી અને પ્રવેશની અંતિમ તારીખ લંબાવવા માંગ ઉઠી છે. અત્યાર સુધીમાં 2.42 લાખ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવી શક્યા છે. તો વાલી અધિકાર ગ્રુપના જોર્જ આ અંગે રાજ્યપાલ, શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ કમિશનરને ઈમેલના માધ્યમથી રજૂઆત કરીને પ્રવેશની તારીખ લંબાવવાની માંગણી કરી હતી. મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં વિવિધ યુનિવર્સિટીઓના કોર્સ માટે કુલ 2,42,674 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી ગુજરાત યુનિવર્સિટી માટે પ્રવેશ ઇચ્છુક 63,147 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વિવિધ યુનિવર્સિટીઓમાં પોતાની રીતે એડમિશન લિસ્ટ જાહેર કરશે. જીકેએસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રથમ વર્ષની વિવિધ વિદ્યાશાખાની કોલેજોમાં પ્રવેશ માટે ફી સાથેની રજીસ્ટ્રેશન કાર્યવાહી 15 એપ્રિલથી શરૂ થઈ છે, જે અંતર્ગત 28 મે સુધીમાં કુલ મળીને 2,42,674 વિદ્યાર્થીઓએ ફી સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.